સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 3જી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1296મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 947મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર આપણને નિર્વાસનિક બનવાની વાત કરે છે અને એની અંદર આપણને કહેવાય છે કે ભગવાન સંબંધી જે પંચ વિષય તરફ આપણી કેટલી વૃત્તિ રહે છે અને લોક જગત સંબંધી તરફ કેટલી રહે છે એની આપણે તપાસ કરતા રહેવું જોઈએ. અને તપાસ કરતા કરતા આપણને એમ દેખાય કે જગતની વાસનાનો ઘટાડો થઈ જાય છે અને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચ વિષયની વિશેષ સમબુદ્ધિ થાય છે. એટલે ચોખ્ખું ગણિત છે કે સંસાર સંબંધી લોકભોગ સંબંધી જે વાસના છે એમાં હંમેશને માટે દિન દિન પ્રત્યે આપણા જીવનની અંદર આપણને ઘટતી હોવી જોઈએ અને ભગવાનની તરફ કહેતા ભગવાન પ્રત્યે આપણી અંતરની વાસના વિશેષ વધતી રહેવી જોઈએ. અને એ વધતી રહે ત્યારે એમ સમજવું કે હવે આપણને પંચ વિષયની વિશેષ સમબુદ્ધિ થઈ છે. અને જ્યારે સમબુદ્ધિ થાય પછી મહારાજ કહે છે કે એને નિંદાને સ્તુતિ સરખા લાગે, સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે. બે વાત આપણને મહારાજ અહીંયા આગળ સમજાવીને કહે છે કે નિંદાને સ્તુતિ સરખા લાગે. સમબુદ્ધિ એટલે કહેવાય છે આપણને અહીં આગળ મહારાજ પોતે સમજાવતા કહે છે કે સમતાની ભાવના આપણા અંતરની અંદર હોય, દ્વંદ્વની અંદર સારા નરસા પંચ વિષય સુખ દુઃખ માન અપમાન વગેરેમાં સમાન ભાવ હોય, એને અહીં આગળ સમબુદ્ધિ તરીકે મહારાજ આપણને કહે છે. તો નિંદાને સ્તુતિ માટે તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર આપણને સમજાવતા કહે છે કે ડાયો હોય તેને વઢે ત્યારે રાજી થાય અને મૂર્ખ્યો હોય તેને વખાણે ત્યારે રાજી થાય. એટલે આપણે સમજવાનું કે આમાં ક્યાં છીએ. ભગવાન સ્વામિનારાયણ આપણને જે વાત કરે છે એ વાતની અંદર પણ આપણને વિશેષ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ડાયો કોને કહેવાય. તો સ્વામી કહે કે આ લોકની અંદર ખૂબ સારું લોક જગતનું જ્ઞાન હોય એને આપણે બુદ્ધિશાળી કદાચ કહી શકીએ, પણ ડાયો કેવો હોય તો મહારાજ આપણને સમજાવીને કહે છે કે આપણને ભગવાન અને સંત બે શબ્દ ટકોર કરીને કહે, કહેતા વઢીને કહે ને તો આપણે સમજવું કે આપણે એ સમજી લઈએ અને એની અંદર આપણને કોઈ ભાવ ફેર ન થાય તો સમજવું કે આપણે ડાયા. પરંતુ કહે છે કે વખાણે ત્યારે રાજી થાય એ મૂરખ.
હવે લોક જગતની અંદર જોવા જઈએ તો સ્વામી કે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર માન મોટપ અને પ્રશંસા જોઈએ જ છે. ગમે તે જીવ પ્રાણી માત્રને પોતાના અંતરની અંદર માન મોટપ અને પ્રશંસા અને ઈચ્છા પડેલી જ હોય છે. અને એટલે જ આપણને કહે છે ને કે જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતે કીધું ને કે પશુ જેવા પશુને પણ જો આપણે એની સાથે વાલ કરીએ અથવા તો એને એ પ્રમાણે કહેવાય છે કે બાપો બાપો કરીએ તો એ પશુને પણ એમ પોરો ચડી જાય કે જેનો ખીલે બંધાયેલો છું અને એ મને એ માલિક પોતે બાપો બાપો કરે અને મારી પીઠ થાબડે. એટલે ભલે ને કહેવાય છે કે મારાથી વજન ભરેલું ગાડું ઊંચકી શકાતું ન હોય, લઈ શકાતું ન હોય, તો પણ એ પ્રશંસાના કારણે કરીને એ પ્રમાણે પોતે પોતાના જીવનની અંદર લઈ જાય છે. એમ મનુષ્ય માત્રને પણ પ્રશંસા બહુ જ ગમે છે. એટલે એમ કહેવાનો અર્થ એ કે માન આપણને મળે એમાં આપણી બહુ જ મોટી ઊંડી રુચિ હોય છે. અને એટલે જ યોગીજી મહારાજ કહેતા કે માનસ તું સર્વ દોષાધિરાજ. માન કહેતા કે માન છે એ બધા જ દોષનો રાજા છે. હવે આપણામાં જે કંઈ સ્વભાવ પ્રકૃતિ વાસના પડી છે, દોષો પડ્યા છે, બધાનો આધાર કહેવાય કે માન. અને એટલે જ આપણે ત્યાં એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કાર્ય અશક્ય અને શક્ય કરી શકતો હોય તો સમજી લેવાનું કે એ આટલી બધી દોડધામ કરી અને આ પ્રમાણે કહેવાય છે કે પોતાના કાર્ય કરે છે, તો એની અંદર એનું પ્રેરક બળ કયું છે? તો આપણે જાણીએ છીએ ને કે એની અંદર પ્રેરક બળ તરીકે સામે બેઠેલી પબ્લિક તમારા એક એક વાક્ય ઉપર જ્યારે તાળીનો નાદ કરી અને સ્ટેન્ડિંગ ઓવેશન કરી આપે ત્યારે તો એમ થાય કે આજે તો આપણાથી બહુ અદભુત વાતો થઈ. અને એના બળે કરીને પછી નથી દિવસની અંદર આટલી બધું ટ્રાવેલિંગ કર્યું હોય તો એનો થાક લાગતો કે નથી પછી કોઈ દિવસ એને એ પ્રમાણે કંટાળો આવતો. કારણ કે પ્રવૃત્તિ માત્રનું પ્રેરક બળ જ પ્રશંસા છે. અને એટલા જ માટે થઈને દરેક વ્યક્તિને આજની જરૂર છે. પણ મહારાજ અહીંયા કહે છે કે આ પ્રમાણે જો એને ભગવાન તરફ પ્રીતિ વધારે હોય તો એને સમબુદ્ધિ કહેવાય. એટલે કે નિંદા ને સ્તુતિ બે સરખા લાગે. હવે આપણે જાણીએ છીએ મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે કચરો ને કંચન બે સરખા લાગે, યુવાન સ્ત્રી ને વૃદ્ધ સ્ત્રી સરખા લાગે. આગળના પ્રથમ પ્રકરણના 27ના વચનામૃતની અંદર મહારાજે પોતે એકાંતિક સત્પુરુષના લક્ષણ લખ્યા છે. પણ પ્રાયઃ આપણા બધાના જીવનની અંદર જોવા જઈએ તો આપણને બધાને ખબર છે કે આપણું કાંઈ પણ ગાડું ગબડતું હોય તો એનું પ્રેરક બળ એટલું જ છે કે એની અંદર આપણી પ્રશંસા થાય છે. અને પ્રશંસાના કારણે કરીને જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ. જ્યારે સ્વામી કે ગમે તેટલા અપમાન થાય અને અપમાનની વચ્ચે પણ લેશ માત્ર અપમાનને ગણે નહીં. અને તો મહારાજની જેવી ઈચ્છા એ માન અને સન્માન અને અપમાન બેયને સમાન સમજે. હવે સમાન સમજવું એટલે સમબુદ્ધિ કહી એટલે નિંદા ને સ્તુતિ. તો મહારાજે લોયાના 17ના વચનામૃતની અંદર પણ આ જ વાત લખી છે. મહારાજ કહે છે કે નિંદા કરતો હોય એ સ્તુતિ કરવા માંડે, અને સ્તુતિ કરતો હોય એ ક્યારેક આપણી નિંદા કરવા માંડે ત્યારે એની અંદર આપણે કયો વિચાર રાખવો પડે? તો જો ભગવાન પ્રત્યેની આપણી અતિશય દ્રઢ પ્રીતિ હોય તો પછી ગમે તેવી નિંદા થાય ને તો પણ એ એના અંતરની અંદર એને કોઈ દિવસ એવો બીજો વિચાર આવે નહીં.
આપણે જાણીએ છીએ કે નરસિંહ મહેતા પોતે જયારે જુનાગઢની અંદર પોતે પ્રભુ ભક્તિ કરતા હતા ત્યારે લોકો નિંદા કરતા હતા અને જેમ તેમ બોલતા હતા, તો પણ છતાંય કહેવાય છે કે નરસિંહ મહેતા પોતે એવું વિચારતા કે એ જે કંઈ બોલે છે એ એની જીભથી બોલે છે, એટલે મારે એ બોલે એની સાથે કોઈ લેવા દેવા નથી. અને કરતાલ લઈને જ્યાં બેસે ત્યાં આગળ પ્રભુ ભજન અને પ્રભુ ભક્તિ ગાવાની અંદર એ તૈયાર થઈ જતા. ઘણી વખત તો ઘણા બધાની દુકાને જાય અને ત્યાં આગળ બેસીને ભજન ગાવાનું કે એટલે ભજન ગાય, તો ત્યાં આગળ કઈ એમને માન મોટપ મળે છે એટલા માટે નહોતા ગાતા. એમને મન તો એમ જ કે કદાચ હું ભજન અહીંયા આગળ ગાઉં છું અને આજુબાજુથી ભેગા થયેલા લોકો સાંભળશે તો એને સદવિચાર આવશે કે ભાઈ આપણે આ દેહે કરીને ભગવાનનું ભજન કરવું જોઈએ, એવું આપણને અંતરની અંદર સામા વ્યક્તિના જીવનની અંદર સમજાય. પણ દેખાવ કરવા માટે થઈને કે લોક રીઝવવા માટે થઈને એમણે ક્યારેય એ ભક્તિ કરી જ નથી. એટલે એવે વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે, એની અંદર પણ આપણને આ જ શબ્દ વાપરીને કહે છે કે નિંદા સ્તુતિ સમાન માણે. એટલે મહારાજ પોતે આપણને એ કહેવા માંગે છે કે જ્યારે આપણી સમબુદ્ધિ થઈ ત્યારે આપણી નિંદા અને આપણી સ્તુતિ બેય સરખી થઈ જવી જોઈએ. પરંતુ જ્યાં સુધી અંતરની અંદર માન પડ્યું છે તો મહારાજે કહ્યું કે નિર્માની થઈને ભગવાનના ભક્તની સેવા કરે એવા તો કોક જ, પણ અંતરની અંદર માનની ઈચ્છા રહેતી હોય અને એ માનના કારણે કરીને સેવા કોઈ કરતું હોય એવા તો બહુધા બહુ. જેમ આપણે જાણીએ છીએ કે સદગુરુ સંતો કે પછી ગુણાતીત ગુરુવર્યો કોઈ રસ્તામાં આપણે સેવા કરતા હોઈએ અને નીકળે ત્યારે આપણે એવો વિચાર કરીએ કે સ્વામી મને જોઈ લે ને તોય બસ કે હું સેવા કરું છું, અને ત્યારે એ આ વખતના સમયની અંદર આપણી સેવામાં ફેરફાર થઈ જાય. સાવરણો લઈને વાળતા હોય તો એને જરા ચીપી ચીપીને સારી રીતે વાળતા રહીએ, અથવા તો કેમેરો લઈને કોઈક વિડીયો પાડતું હોય ને તોય પણ આપણે કહેવાય છે કે કોઈક આપણને જોવે છે ને એટલે આપણે સારી રીતે આ પ્રમાણે સેવા કરવી. એનું અંતરની અંદર પડેલું ઊંડું માન છે ને એ માન જ આપણા જીવનની અંદર આપણને દેખાય છે. અને આપણે જાણીએ છીએ કે માન છે એ કેટલા બધાના જીવનની અંદર આવો દિવ્ય અને ભવ્ય સત્સંગ પ્રાપ્ત થયો છે, પણ એમાંથી એને છોડાવી દે છે. જે મહારાજના સમયની અંદર આપણે અલૈયા ખાચરની વાત કરીએ છીએ અને જાણીએ છીએ કે મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે કે મારા માળાના મણકાની અંદર આવે એવા કેટલા ભક્તો અને કોણ કોણ. અને ત્યારે તો અલૈયા ખાચરને મનમાં એમ જ હતું કે આ બધાએ બેઠા છે એની અંદર તો એક તો હું અપરિણિત છું, બીજા નંબરની અંદર કહેવાય કે 2000 મેં સત્સંગ કરાયો છે, ત્યારે નામ તો મારું જ આવે ને બીજા કોઈનું થોડું આવે. પણ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરનું નામ બોલે છે ને ત્યાં તરત જ એને મનમાં થયું કે મુક્તાનંદ સ્વામીને શું ખબર પડે, ઠીક છે વાંધો નહીં, પહેલું નામ એનું ભલે બોલ્યા પણ બીજું તો મારું આવશે જ. ત્યારે બીજું નામ બોલવાનું કીધું, ત્યાં તો મહારાજને એટલે મુક્તાનંદ સ્વામીએ સુરા ખાચરનું નામ દીધું છે, અને ત્રીજા નામની અંદર તો બોલવાની તૈયારી પર્વતભાઈના નામની હશે કદાચ. અને ત્યાં અલૈયા ખાચરની એ તલવાર ભેટ ઉપર બાંધેલી હતી, એની મુઠ્ઠી ઉપર હાથ ગયો અને હમણાં કહેવાય છે કે આ મુક્તાનંદ સ્વામીનું માથું ઉડાડી દઉં. આ પ્રમાણે અંતરની અંદર માને કરીને આ બધું જ થયું. તો જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે
અને પછી તો મહારાજ સમજી ગયા કે અહીંયા હમણાં કંઈક નવું થશે, એટલે મહારાજ ધીરે રહીને બોલ્યા, મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે સમજ્યા નહીં, આમાં તો પહેલો નંબર આવે કે બીજો નંબર આવે, અલૈયા ખાચરનો આવે, કારણ કે એમણે કેટલું મોટું કામ કર્યું છે. ત્યારે પાછી વળી તલવાર કહે છે કે મિયાનની અંદર પાછી ગઈ. એટલે દરેક વ્યક્તિને માનમાં જેટલી મજા આવે છે ને એટલી કોઈ અમૃત સમાન ભોજન ખવડાવવા આપ્યું હોય ને તોય નથી આવતું. પણ તમે અને રોટલો ને શાક જમાડતા હો, પણ એનામાં રહેલા જે કંઈ એકાદ બે ગુણ હોય એ ગુણને તમે વિસ્તાર કરીને વર્ણવાનો શરૂ કરો ને, અને ઓટોમેટિક ઓલાને જમનાર અને રોટલાના શાકની અંદર પણ એને અમૃતના પાન જેવો રસ મળતો હોય એવો અનુભવ થવા માંડે. ભલે રોટલો શાક ને છાશ પીતા હોય તો પણ. જ્યારે અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે એ માનના કારણે કરીને, પ્રશંસાના કારણે કરીને, આ બાજુ આપણે જાણીએ છીએ કે મહારાજ દાદા ખાચર ઉપર કેટલા બધા પ્રસન્ન રહેતા, અને ઈર્ષા જ્યારે આવે ને ત્યારે એમ થાય કે આ મારો ભત્રીજો થઈને મારાથી આગળ નીકળી જાય. અને એમાંથી કહેવાય છે કે આ પ્રમાણે આપણા અંતરની અંદર આપણને એ પ્રકારનો વિચાર જાગે છે. તો આપણે સમજી લઈએ કે ભાઈ નિંદાને સ્તુતિ એક થાય એ તો એકાંતિકનો ધર્મ છે, એના સિવાય બાકી શક્ય નથી. ગુણાતીતાનંદ સ્વામીનું જ્યારે વડતાલની અંદર અપમાન થયું ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના એક રૂમાડાને પણ ફરક પડી નથી. નહીતર સ્વામી કે અપમાનની અંદર તો બે શબ્દ આપણને કડવા કે બે શબ્દ આપણા વિરોધમાં બોલે અને રૂવાડા બધા ઉભા થઈ જાય કે હમણાં આનું માથું ઉડાડી મૂકવું, એવું મનની અંદર થઈ જાય. પણ અક્ષર બ્રહ્મને નિંદા ને સ્તુતિ સમાન, એને કોઈ ફેર પડે નહીં. અને પછી તો તે વખતે કથા વાર્તા કરવાની શરૂઆત કરી ત્યારે એમના આખા પ્રવચનની અંદર ક્યાંય પણ આજના દિવસે મારું આવું હળાહળ અપમાન થયું એનો અણસાર પણ આવ્યો નહીં. અને ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનનો અદ્ભુત મહિમા ગાયો. અત્યારે આપણને ખબર પડે કે એમના અંતરની અંદર નિંદા અને સ્તુતિ સમાન છે. ભલે કદાચ સ્તુતિ નથી કરી કોઈએ, પણ નિંદા તો અપમાન તો કર્યું જ તું, પણ એ વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે એને ધ્યાનમાં લેતા જ નથી. એટલે એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર આ વાતને વિશેષ કરીને સમજવાનું છે કે જ્યારે આપણને ભગવાનને વિશે વિશેષ પ્રીતિ થઈ છે અને જગત સંબંધી પંચ વિષયને વિશે પ્રીતિ થોડી ઓછી થઈ છે, ઓછી રહી છે, તો તે વખતે આપણે એમ સમજવું કે હવે આપણે સમબુદ્ધિને પામ્યા કહેવાઈએ. અને જ્યારે સમબુદ્ધિને પામે ત્યારે એનું આ એક લક્ષણ કે નિંદા અને સ્તુતિની અંદર સમાન ભાવ વર્તતા હોય. તે આપણા સત્સંગની અંદર ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે જોઈએ તો ભગતજી મહારાજના વખતની અંદર પણ લોકો પૂછે કે ભાઈ પ્રાગજી ભક્તને મળવું હોય તો એનું સરનામું શું? અને ત્યારે તે વખતે બધા કહેતા કે જ્યાં તમે એ બેઠા હોય ને ત્યાં એનું અપમાન થતા તમે જોશો. જ્યાં બેઠા હોય ભલે કથા વાર્તા કરતા હોય પણ એનું અપમાન થતું હોય જ. અને એવા અપમાનની વચ્ચે પણ એ અપમાનની લેશ માત્ર ગણના એમણે કરી નથી. અને બોલનારા બોલે ભલે બોલે પણ મારે એની સાથે કોઈ લેવા દેવા નથી, એવા નિર્લેપ થતા રહેતા. જમવા બેઠા હોય પંગતની અંદર તોય ઊભા કરીને બીજી પંગતમાં ધક્કો મારે, ત્યાં જાય તો ત્યાંથી ત્રીજીમાં મોકલે. પણ તેમ છતાંય પણ એમને કોઈ દિવસ મનમાં એવું નથી થયું કે જૂનાગઢની હવેલીની અંદર તનતોડ મહેનત જો કોઈએ કરી હોય તો મેં કરી હતી,
સ્વામીની જીભ વળી એમ અમે મારા દેહને વાળ્યો હતો અને આ લોકો શું મારો મહિમા સમજતા નથી. એવો વિચાર તો એમને જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિમાં ક્યારેય આવ્યો જ નથી. એ પોતે અપમાન અને તિરસ્કારને સહન કરતા જ રહ્યા છે અને કરનાર વ્યક્તિ ઉપર પણ ક્યારેય એમને એવો દ્વેષ ભાવ પણ આવ્યો નથી. જ્યારે મહુવા જવા માટે નીકળ્યા ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ લઈને નીકળેલા અને ત્યારે તે વખતના સમયની અંદર ચૂરમાના લાડુ ત્યાં આગળ રસોડાની અંદર ભંડારી સંતો કોઈ રહેતા હશે એણે બાંધી આપ્યા કે લો તમારા વચ્ચે કંઈક ખાવા કામ આવે. હવે રાગ દ્વેષના ભાવથી જ એ લાડુ બનાવેલા હતા. એની અંદર કાતિલ ઝેર પણ નાખેલું હતું અને એ કપડાના છેડે બાંધીને લઈને નીકળેલા અને પછી એમ થયું કે લાવો બ્રહ્મચારીએ ભગવાનનો પ્રસાદ આપ્યો છે તો આપણે થોડુંક જમી લઈએ. અને તે વખતના સમયની અંદર જામ કાઢે છે ત્યારે તે વખતે એની અંદરથી કાતિલ ઝેરની એ સોઢમ આવી અને સમજી ગયા કે આમાં મને કોઈ પણ રીતે કરીને મારી નાખવાનો પેતરો રચાયેલો છે. એટલે ભગતજી મહારાજે પોતે તે વખતે બહુ જ ઊંડો ખાડો કરીને એને દાટી દીધું. કારણ કે બીજું કોઈ નાનું મોટું પશુ પંખી કે પછી આ પ્રમાણે કહેવાય છે કે જંગલની અંદર ફરતા હોય એવા કૂતરા કે નાના મોટા વન્ય પ્રાણીઓ એને ખાઈને મરી ન જાય. પણ વિચાર એ ક્લેશ માત્ર બદલાયો નહીં કે હવે ફરી વખત ભેગા થાય ને ત્યારે એમનો વારો પાડી દેવો છે. એવું તો સપનામાંય પણ ન આવે. અને એમણે એવું જ વિચાર કર્યું કે આ સારું કર્યું, મારે તો કંઈ જરૂર હતી નહીં પણ એમણે આપણને આપ્યા એટલે આપણે આ ખાવાનો સંકલ્પ કર્યો. પણ આ પ્રમાણે કહેવાય છે કે આ તો ઝેરી છે એટલે આપણે એને ખાધા નહીં. એમ કહેવાનો અર્થ કે એવું કરે એને વિશે પણ ભગતજી મહારાજને કોઈ દિવસ રાગ દ્વેષ કે ઈર્ષા જેવું રહ્યું નહોતું. અને એનાથી આગળ આપણે જોવા જઈએ તો જ્યારે હવેલીના કામની અંદર ભગતજી મહારાજ તનતોડ મહેનત કરતા અને તે વખતના સમયની અંદર લોકોને રાગ દ્વેષના કારણે કરીને કે આ આવ્યા પછી આપણને બધાને વધારે પડતા કામની અંદર જોડી દેવા છે એટલે આપણે એને કામ કરતો અટકાવી દઈએ એટલે આપણે નિરાશ શાંતિ એમ સમજીને ત્યાં આગળ ચૂનાના જે કોથળા આવે તે કોથળાનો જ્યારે ખભા ઉપર કે બરડા ઉપર ઉપાડીને યોગ્ય જગ્યાએ મૂકવાના હોય ત્યારે એ ઉતરતા હોય ને ત્યારે એ દ્વેષીઓ શું કરે, કોથળાનો ઘા કરે. હવે એકાદ કાંકરો આપણને ઘા કરીને મારે ને તોય વાગે તો આ તો કોથળાની અંદર ભરેલા એ આમ પાકેલો ચૂનો કહેવાય પણ જ્યાં સુધી પાણી ન અડે ને ત્યાં સુધી તો પથ્થર જ હોય. એ કોથળાને જયારે ઘા કરીને નાખે ને ત્યારે કોઈકને મનમાં એમ થયું કે પ્રાગજી તું આ સેવા બંધ કર, આ લોકો તને હેરાન કરવા માટે દુખી કરવા માટે આ આવી રીતે તારા ઉપર ઘા કરે છે. અને ત્યારે તે વખતે ભગતજી મહારાજ પોતે બોલ્યા કે આમાં રહીને મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી મારી પરીક્ષા કરતા હોય તો એટલે મારે બીજું કાંઈ વિચારવાનું છે નહીં. તો આપણને ખ્યાલ આવે કે જો આવી રીતે એમને નિંદા સ્તુતિ બધું સમાન થઈ ગયેલું. શાસ્ત્રીજી મહારાજે તો એટલું બધી જબરજસ્ત અપમાન અને નિંદા સ્તુતિ સહન કર્યા છે કે એમણે પોતે વડતાલમાં હતા ત્યારે પણ જબરજસ્ત એમ ભગતજી મહારાજની સાથે એમની દ્રઢતા અને આત્મબુદ્ધિના કારણે કરીને કહેવાય છે ને કે ચૂલા ત્યાં આગળ ઓલામાં કહેવાય છે કે મરચાની ધૂણી કરે, પાણીના માટલા ફોડે અને સાથળની અંદર સોયા ઘોંચાવે, આ બધું કરે ને તો પણ શાસ્ત્રીજી મહારાજ હસ્તે મોઢે બધું સહન કરી લે કે જેવી ભગવાનની મરજી. એનું પણ સારું થાય એવી સદભાવના એમના અંતરની અંદર હંમેશને માટે રહેલી.
અને એવી પ્રકારે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે આ પ્રમાણે વડતાલમાં રહ્યા અને વડતાલ પછી જ્યારે બારા નીકળ્યા ત્યારે પણ આપણને ખબર છે કે જ્યાં જાય ત્યાં પાછળ ને પાછળ એ હેરાન કરવા માટે જ આ પ્રમાણે કહેવાય છે કે પાડાઓ ઊંટ લઈને દોડતા અને ત્યારે પણ શાસ્ત્રીજી મહારાજ એકાગ્ર થઈને ભગવાન ઉપર છોડી દઈને એ અપમાનો સહન કરતા. ત્યારે આપણને ખ્યાલ આવે કે મંદિર બોચાસણની અંદર કરવા માટે જ્યારે સંકલ્પ કરવાનો હશે અને એ વખતના સમયની અંદર આણંદની અંદર કહેવાય છે કે નાની અડધમાં જ્યાં આગળ ફૂલડોલનો સમયો થવાનો હતો ને ત્યાં આગળ હરિભક્તો કહે છે કે સ્વામી આપણો આ ફાગણી પૂનમનો સમયો બહુ જોરદાર થયો. ઘણા બધા આને સમયો ન કરે એના માટેના પ્રયત્નો કરતા હતા, પણ મહારાજની મરજી હશે એટલે સર્વોપરી સમયો થયો. તો હવે અમારા બધાની ઈચ્છા છે કે આપણે કોઈક સ્થાન કરો કે જેથી કરીને ત્યાં શાંતિથી રહેવાય. અને ત્યારે તે વખતના સમયની અંદર હરિભક્તોમાં ચર્ચા થઈ. એવું જ હોય તો દિવાન ઝવેરભાઈ દિવાને કહ્યું જ છે ને કે આજીવન પર્યંત તમને અન્નવસ્ત્ર અને રહેવા માટેની હું વ્યવસ્થા કરી આપીશ. અને ત્યારે હરિભક્તોએ બધાએ ભેગા થઈને કહ્યું કે ના એમ નહીં, કોઈ એવું સ્થાન કરીએ. ક્યાં કરવું? બધા પોતપોતાની રીતે પોતે નિર્ણય લેતા હતા. કોઈ કે ભાદરણમાં કરો, કોઈ કે વસોમાં કરો, કોઈ કે પછી બામણગામમાં કરો, કોઈ કે છાણીમાં કરો, આ જુદી જુદી કે આણંદમાં કરો. ત્યારે તે વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજને બધાએ પૂછ્યું કે સ્વામી આપની શી મરજી? અને ત્યારે શાસ્ત્રી મહારાજ બોલ્યા કે આપણી મરજી શી કામની? મરજી તો ભગવાન સ્વામિનારાયણની કે જેમને કાશીદાસ મોટાને મહારાજે કોલ આપ્યો છે કે અમે તમારા ગામની અંદર 5 શિખરના ભવ્ય મંદિરની અંદર કહેવાય છે કે અમે ત્યાં આગળ અમારા ઉત્તમ ભક્તની સાથે બિરાજમાન થશું. માટે આપણે જો મંદિર જ કરવું હોય તો બોચાસણમાં કરીએ. અને આવા વિરોધની વચ્ચે પણ કેવો એક ભદ્ર વિચાર કે એક નાના એવા ગામડાની અંદર લોકેશન પસંદ કર્યું પણ ભગવાનની મરજી પ્રમાણેનું. એટલે નિંદા સ્તુતિ સમાન ક્યારે રહે? તો જો ખરેખર એ સત્પુરુષ ગુણાતીત પુરુષ છે, એમના જીવનની અંદર ભગવાનની મરજીના આધારે જ પોતે એક એક ડગ મૂકીને ચાલતા હોય તો જ આ પ્રમાણે કહેવાય છે કે નિંદા સ્તુતિ સમાન રહે. બાકી તો જો પોતે કંઈક આ લોકની અંદર કરી બતાવવા માટેનો એક દાખલો બાર લોક જગતની અંદર બતાવવા માટે કરતા હોય, એવું હોય તો એ વારાફરતી 5 મંદિરો, ગગનચુંબી મંદિરો ના નિર્માણ એ શાસ્ત્રીજી મહારાજ પોતે કરી શક્યા ના હોત. પણ એમને તો એક જ હેતુ હતો કે મહારાજની જોડે મહારાજના ઉત્તમ ભક્તને આપણે જોડે બેસાડીને વિશ્વની અંદર અક્ષર સહિત પુરુષોત્તમની એ સાચી ઉપાસના છે, એ ઉપાસનાનું પ્રવર્તન થાય એના માટે મંદિરો જરૂરના છે. જે મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે તપ ત્યાગના માર્ગને અમે મોડો કરીને પણ ઉપાસના રહે એના માટે થઈને મંદિરો કર્યા છે. જેની અંદર બાગ બગીચા થાય, ફૂલ વીણવાના થાય, ભગવાનને અર્થે હાર બનાવવાના થાય, આ ભક્તિ માર્ગ બધો પ્રવર્તાયો છે. તો એ શાસ્ત્રીજી મહારાજે પણ અંતરની અંદર આ જ વિચાર કરેલો અને એના કારણે કરીને આવા કાર્યની અંદર ઘણી બધી પ્રકારના વિઘ્નો આવતા હતા. અને જ્યારે આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે વઢવાણ જેવા વઢવાણની અંદર જ્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસવાના હતા અને ત્યારે મૂડીવાળા બધા ભેગા થઈને ગમે તેમ કરીને બંધ રખાવાનો પ્રયત્ન કરવા માટે જૂનાગઢના બાલમુકુંદ સ્વામીને બોલાવી અને નિર્ણય લ્યો કે આ તો ન થવું જોઈએ. પરંતુ શાસ્ત્રીજી મહારાજની કુનેહ એવી
એટલે એક પત્ર લખીને હરિભક્ત દ્વારા બાલમુકુંદ સ્વામી ઉપર મોકલ્યો કે સ્વામી તમે તો ગુણાતીતાનંદ સ્વામીની ડાયરેક્ટ સેવા કરેલી છે અને સેવેલા છે. તમે જાણો છો કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, તો તમે આ પ્રમાણે આમાં વિરોધ કરશો તો પછી અમારે આગળ કેવી રીતે ચાલવું? પણ શાસ્ત્રીજી મહારાજના કુને ભરો પત્ર વાંચીને બાલમુકુંદ સ્વામી મિટિંગમાં ગયા જ નહીં અને હનુમાનજીના મંદિરમાં રહેલા શાસ્ત્રીજી મહારાજે આ પ્રમાણે વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ મંદિર પધરાવાના શ્રી ગણેશ કરેલા અને વડતાલની અંદર એનો તાર આવ્યો. તો આપણે સમજી શકીએ છીએ કે માન અને અપમાન, નિંદા અને સ્તુતિ સમાન વર્તે એને એકાંતિક કહેવાય એવી વાત મહારાજ આ વચનામૃતમાં કહે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.